નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 8 વિષય વિજ્ઞાન, પ્રકરણ નંબર 6 દહન અને જ્યોત. એના આજનો આપણે આ બીજો તાસ છે, એટલે કે આ પાઠનો બીજો ભાગ, જેમાં આપણે 6.2 આગને કઈ રીતે નિયંત્રિત કરી શકીએ છીએ જેનો અભ્યાસ કરવાના છીએ. તમે ચોક્કસપણે ઘર, દુકાનો કે કારખાનાઓમાં ફાટી નીકળતી આગ વિશે જોયું અથવા તો સાંભળ્યું હશે. એટલે કે તમે ક્યાંક ને ક્યાંક આગ જે લાગી હોય એવી ઘટનાઓ વિશે જોયું અથવા સાંભળ્યું હશે. જો તમે આવા કોઈ અકસ્માત જોયો હોય તો તેને ટૂંકું વર્ણન તમારી નોંધપોથીમાં કરો, એટલે કે તમે યાદી બનાવી શકો છો. તમારા અનુભવની તમારા સાથી મિત્રો સાથે પણ વાત કરો, એટલે કક્ષમાં દીદી ગુરુજી ત્યારે તમને કહે તો તમે ત્યારે એની વાત કરી શકો છો. તમારા વિસ્તારની અગ્નિશામક સેવા, જે તમારા વિસ્તારમાં અગ્નિશામક સેવા આગ સમયે મદદ કરતી સંસ્થા, એટલે કે આપણે પેલું ફાયર બ્રિગેડ જે કહીએ છીએ તે, એનો ફોન નંબર શોધી કાઢો. જો તમારા ઘરમાં કે અડોશ પડોશમાં આગ ફાટી નીકળે તો સૌથી પહેલાં અગ્નિશામકને ફોન કરવો જોઈએ. તો પ્રશ્ન એ છે કે અગ્નિશામકનો નંબર કયો હોય? તો સામાન્ય રીતે કોઈ પણ અગ્નિશામક દળ એને ફોન કરવા માટે તમે 101 એટલે કે 101 નંબર લગાડી શકો છો. એ જરૂરી છે કે આપણે બધા જ અગ્નિશામક સેવાનો નંબર જાણતા હોવા જોઈએ, જે તમે જાણો છો. શું તમારા શહેર, ગામમાં ફાયર સ્ટેશન છે, ફાયર બ્રિગેડ સ્ટેશન છે? જો હોય તો હા, અને ના હોય તો ના. જ્યારે ફાયર બ્રિગેડ આવે છે, એટલે કે પહેલાં આગ બુઝાવવાવાળી ટીમ આવે છે, તે શું કરે છે? તે આગ પર પાણી રેડે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો. જો અહીં આગ છે તો એ દરમિયાન જે ફાયર સેફ્ટીવાળા ફાયર બ્રિગેડની ટીમ આવે છે તેના પર પાણી નાખે છે. તો પાણી જ્વલનશીલ પદાર્થને ઠંડો પાડે છે. હવે પાણી નાખવાનું કારણ શું? તો કે પાણી જ્વલનશીલ પદાર્થને ઠંડો પાડે છે, જેથી તેના તાપમાનને તેના જ્વલન બિંદુ કરતાં નીચું લાવવામાં આવે છે, જે આગને ફેલાતી રોકે છે. પાણીની વરાળ પણ જ્વલનશીલ પદાર્થની આજુબાજુ ઘેરાય છે, જે હવામાંથી મળતા ઓક્સિજનના પુરવઠાને કાપે છે. આ માટે આગ બુઝાઈ જાય છે. તો આગ બુઝાવવા માટે કઈ વસ્તુ? તો પહેલું તો પાણી શું કરે છે? તો કે જે સળગતો પદાર્થ છે એને કેવું કરે? ભીનું, એટલે કે એના પર પાણી ફેલાય છે, જેનાથી તેનું જ્વલન બિંદુ જે નીચું હોય એ કેવું થઈ જાય? ઊંચું થઈ જાય, અને તાપમાન કેવું આવે છે? નીચું. બીજું, પાણીની જે વરાળ છે એ બાષ્પશીલ પદાર્થ, એટલે કે સળગતો હોય એની ફરતે વીંટળાય છે, એના ઉપર પથરાય છે, જે ઓક્સિજનનો સંપર્કને તોડી નાખે છે. તમે શીખ્યા કે આગ ઉત્પન્ન કરવા માટે પાયાની જરૂરિયાત 3 છે. કેટલી છે? 3. શું તમે તેની યાદી બનાવી શકો? તો ચોક્કસપણે. એક તો કોઈ પણ પદાર્થ હોવો જોઈએ જે બળતણ તરીકે સળગે છે. બીજું, એના માટે કોઈ જ્વલનબિંદુ પ્રાપ્ત કરાવવાળો પદાર્થ હોવો જોઈએ. ત્રીજું, ઓક્સિજન હોવો જોઈએ, એટલે કે હવા હોવી જરૂરી છે. તો એની અંદર 3 વસ્તુ: બળતણ, પેલું છે બળતણ, હવા, ઓક્સિજનનો પુરવઠો, અને ગરમી, એટલે કે બળતણનું તાપમાન તેના જ્વલનબિંદુ કરતાં વધારવું. આ જરૂરિયાતોમાંથી કોઈ એક વધારે તેને દૂર કરવાથી આગને નિયંત્રિત કરી શકાય. આ જે 3 બાબત હતી એ 3માંથી તમે કોઈ એકને દૂર કરી દો તો આગ બુઝાઈ જાય છે. એટલે કે જો ઓક્સિજન જ ન હોય તો આગ ન લાગે, અથવા તો જો બળતણ જ ન હોય તો પણ આગ ન લાગે, અથવા તો તેને જ્વલનબિંદુ પ્રાપ્ત કરાવે તેવું કોઈ તાપમાન જ ન હોય તો પણ આગ લાગતી નથી. અગ્નિશામકનું કાર્ય એ હવાના પુરવઠાને બંધ કરવાનું છે. હવા જે ઓક્સિજન મળે છે એને અટકાવે છે, અથવા તો બળતણનું તાપમાન નીચું લાવવાનું છે, કે બંને કરે છે. યા તો પુરવઠાને બંધ કરશે હવાના, અથવા તો બળતણનું તાપમાન નીચું લાવશે, અથવા તો બંને કામ કરશે. એ બાબત નોંધવી જોઈએ કે મોટાભાગના કિસ્સામાં બળતણ દૂર કરી શકાતું નથી. માની લો કે જો ઇમારતને આગ લાગે તો આખી ઇમારત જ શું થઈ ગયું? બળતણ. તો કાંઈ ઇમારતને કાંઈ દૂર નહીં કરાય, તો આપણે કોને દૂર કરશું? જે હવાનો પુરવઠો છે તેને. અહીં તમને એક ફાયર સેફ્ટીનો બોટલ આપ્યો છે. તો આવો ફાયર સેફ્ટીનો બોટલ તમે ક્યાં જોયો છે? તો તમે કહેશો શાળામાં, હોસ્પિટલોમાં, પછી કોઈ આપણે સરકારી કર્મચારીની ઓફિસોમાં, અથવા તો સિનેમાગૃહોમાં જે આગ લાગવાની સંભાવનાઓ હોય ત્યાં બોટલો હોય છે. તો અહીં તમને બોટલની રચના આપી છે. તો હવે આ આગ લાગે તો એ કઈ રીતે કામ કરશે? તો જો લાકડામાંથી અને કાગળમાંથી આગ લાગે તો તમે લોકો એને બુઝાવવા માટે પાણીનો ઉપયોગ કરશો, પરંતુ
જો વીજળીથી આગ લાગે તો એના માટે તમે પાણી વાપરી શકો નહીં. શા માટે? તો વીજળી એ પાણીનું વિદ્યુતનું શું આગ છે, માટે શું થાય તો કે એ આગ બુઝાતી નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં જે આપણે વાત કરતા હતા, જે ફાયર સેફ્ટીનો બોટલ છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે, બરાબર. તો જો વિદ્યુતથી આગ લાગે તો તમે આ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરશો, કારણ કે તે કોઈ વીજળીના સાધનોને નુકસાન પહોંચાડતું નથી, અથવા તો તેનાથી કોઈ વિદ્યુતનું વહન ન થવાથી આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી અને આગ બુઝાઈ જાય છે. પણ જો તેલ જેવા એટલે કે પેટ્રોલ ડીઝલ જેવા પદાર્થોથી આગ લાગે તો એના માટે તમે કોઈ રીતે પાણીનો ઉપયોગ કરી શકો નહીં, કારણ કે પાણી વજનદાર એટલે કે ભારે હોય છે, પરિણામે તે નીચે રહે છે અને તેલ ક્યાં આવી જાય છે? ઉપર. એટલા માટે આગ વધારે લાગે છે. પણ એના માટે તમે રેતી અથવા તો કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરી શકો છો. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ક્યાંથી પ્રાપ્ત થાય એની વાત કરીએ તો એ તમને હવામાંથી પ્રાપ્ત થાય છે, જેને તમે બોટલની અંદર ઊંચા દબાણે ભરી શકો છો. અથવા તો જો તમારી પાસે કાર્બન ડાયોક્સાઇડ નથી તો તમે સોડિયમ બાયકાર્બોનેટ, બરાબર, એક છે સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો પોટેશિયમ બાયકાર્બોનેટ જેવા સૂકો પાવડર પણ પુષ્કળ પ્રમાણમાં છોડી શકો છો, જેનાથી આગમાં રસાયણો કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. દહનના પ્રકારો જોઈએ, ટાઈપ્સ ઓફ કમ્બશન. તો દહનના પ્રકાર કેવા કેવા છે એની વાત કરીએ. સળગતી દિવાસળી કે ગેસ લાઇટરને રસોડામાં ગેસ સ્ટવની નજીક લાવો તો ગેસ સ્ટવનું બટન ચાલુ કરો. તમે શું અવલોકન કર્યું? તો જ્યારે આપણે ગેસ સ્ટવ નજીક માચિસની દિવાસળી અથવા પેલું લાઇટર મારીએ છીએ એનાથી આગ ઉત્પન્ન થાય છે. તમારે સાવચેતી એટલી રાખવાની છે કે તમારે જાતે કરવાનો નથી, વાલીને સાથે રાખવાના છે. આપણે જોયું કે વાયુ ઝડપથી સળગે છે તથા ઉષ્માને પ્રકાશ ઉત્પન્ન કરે છે, જેને આપણે ઝડપી દહન એટલે કે રેપિડ કમ્બશન કહે છે. તો જ્યારે વાયુ ઝડપથી સળગે, ઉષ્માને પ્રકાશ ઉત્પન્ન કરે, આવા દહનને ઝડપી દહન કહેવાય. તો એની અંદર કોણ આવશે? એલપીજી અને સીએનજી. આ ઉપરાંત ફોસ્ફરસ નામનો જે પદાર્થ છે એ પણ ઓરડાના તાપમાને સળગી ઉઠે છે, માટે એ પણ ઝડપી દહન કરે છે. આ એક પહેલો પ્રકાર હતો. હવે જોઈએ બીજો પ્રકાર. તો સળગવાના કેટલાક પદાર્થો સળગવાના જે પ્રકારમાં પદાર્થો અચાનક કોઈ દેખીતા કારણ વગર જ ભડકો થઈને સળગી ઉઠે તેને સ્વયંસ્ફુરિત દહન કહેવાય, પોતાની જાતે, બરાબર. સ્વયંસ્ફુરિત દહન એટલે શું? તો કેટલાક પદાર્થો કોઈ કારણ વગર સળગવા લાગે તો એને સ્વયંસ્ફુરિત દહન કહેવાય. એની વાત કરીએ તો કોલસાના ભૂક્કામાં સ્વયંસ્ફુરિત દહન થાય છે. કોના ભૂક્કામાં? કોલસાના ભૂક્કામાં. તેના કારણે કોલસાની ખાણમાં ઘણી વખત આગ લાગે છે. ત્રીજું છે સૂર્ય એની ગરમી તથા વીજળી પડવાથી. તો જ્યાં વીજળી પડે ત્યાં વૃક્ષો સળગી જાય છે. તો કેવું છે? સ્વયંસ્ફુરિત, પોતાની જાતે, એ આપણા હાથમાં નથી. તથા જંગલમાં લાગતી જે દાવાનળની આગ છે એ પણ સ્વયંસ્ફુરિત છે. કેટલીક વખત માણસની લાપરવાહીને લીધે પણ આ પ્રકારની અસર જોવા મળે છે. તો આપણે પિકનિક દરમિયાન કે મુલાકાતો દરમિયાન પણ જંગલમાં આગ ઓલવી નાખવી જોઈએ, જેથી દાવાનળ લાગે નહીં. આ બે પ્રકાર થયા. પહેલું હતું ઝડપી દહન, બીજું હતું સ્વયંસ્ફુરિત દહન અને ત્રીજું છે આપણે જે વાત કરીએ છીએ તે વિસ્ફોટક દહન. તહેવારોના દિવસોમાં સામાન્ય રીતે આપણે ફટાકડા ફોડીએ છીએ. જ્યારે ફટાકડાને સળગાવવામાં આવે છે ત્યારે ગરમી, પ્રકાશ અને અવાજની તીવ્ર પ્રક્રિયા, ત્વરિત એટલે ઝડપી, આ પ્રક્રિયા દરમિયાન મોટા જથ્થામાં ઉત્પન્ન થતો વાયુ બહાર છૂટે છે. આવી પ્રક્રિયાને વિસ્ફોટ કહે છે, એક્સપ્લોઝન, બરાબર. તો એની અંદર ગરમી, પ્રકાશ અને અવાજ, ગરમી, પ્રકાશ અને અવાજ એની કઈ પ્રક્રિયા છે? તીવ્ર, સેકન્ડોના ભાગમાં થઈ જાય છે અને પુષ્કળ વાયુ ઉત્પન્ન થાય છે, જેના કારણે વિસ્ફોટ થાય છે. તો આ ત્રીજો પ્રકાર છે વિસ્ફોટ. પહેલો હતો દહનની અંદર કેટલા પ્રકાર? 3. પહેલું હતું ઝડપી દહન, સ્વયંસ્ફુરિત દહન અને વિસ્ફોટ. ફટાકડા ઉપર દબાણ લાગવાના કારણે પણ વિસ્ફોટ થતા હોય છે, જે તમે પહેલાં સામાન્ય રીતે દિવાલ ઉપર ફટકાડીને ફટાકડા ફોડો છો અથવા ચાંદલિયા, એની અંદર જોવા મળે છે. તો હવે જ્યોત જોઈએ. તો એલપીજીની જ્યોતને ધ્યાનથી નિહાળો, કે તમારા ઘરે જે એલપીજીનો સિલિન્ડર હોય છે એમાં જે જ્યોત હોય એને નિહાળો. તમે જ્યોતનો રંગ કહી શકો? તો કે હા, એનો રંગ આપણે ચોક્કસપણે કહી શકીએ કે કેવા રંગનો હશે? ભૂરા રંગનો. મીણબત્તીની જ્યોતનો રંગ કહી શકો? તો કે એ પણ છે પીળા રંગનો. તો એના માટે તમને અહીં આકૃતિઓ આપી છે. આ છે મીણબત્તીની જ્યોત અને બાજુમાં આપી છે સ્ટવની જ્યોત. હવે ધોરણ 7માં મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાનો અનુભવ યાદ કરો. જો તમે કોષ્ટક 6.2માં આપેલી વસ્તુઓને સળગાવવાનો અનુભવ યાદ કરો તો તમે અત્યારે કહી શકો છો કે કેવી રીતે સળગશે.
તો જો કેરોસીનનો લેમ્પ હોય એનું દહન આપ્યું છે, બાજુમાં મીણબત્તીનું દહન આપ્યું છે, અને ત્રીજું આપ્યું છે બર્નસેન બર્નર, જે આપણી પ્રયોગશાળામાં હોય છે, જેનું જ્યોત કેવી છે? ભૂરી, અને અહીંયા મીણબત્તીમાં પીળી છે અને કેરોસીનના દહનમાં પણ પીળી જ્યોત છે. તે વસ્તુને સળગાવવાથી જ્યોત ઉત્પન્ન થાય છે કે નહીં તેની નોંધ કરો. ચાલો, 5 પદાર્થ આપ્યા છે. પહેલું મીણબત્તી, તો જ્યોત આપશે. હા, મેગ્નેશિયમ એ પણ જ્યોત આપે છે, શરૂઆતમાં આપણે જોયું હતું. કપૂર એ પણ જ્યોત આપે છે. કપૂર તો આપણે દીવાબત્તી દરમિયાન દીવાની સાથે સળગાવીએ છીએ એટલે ખ્યાલ હશે. ત્રીજું કેરોસીન સ્ટવ એ પણ જ્યોત આપે છે, જ્યારે કોલસો છે એ જ્યોત આપતો નથી, બરાબર, એટલે કે તે જ્યોત નથી આપતો, બાકીના બધા આપે છે. જ્યોતનું બંધારણ, તો જ્યોતની અંદર કેવું બંધારણ છે એની વાત કરીએ તો એક મીણબત્તીનો પ્રયોગ છે. એમાં શું છે હું તમને સમજાવું છું. તો એક મીણબત્તી લેવાની છે, જે આકૃતિમાં આપી જ છે તમને એવી. એના ઉપર એક કાચની ભૂંગળી રાખવાની છે, જે પકડશો કેનાથી? ચીપિયા મારફતે. હવે એ કાચની ભૂંગળી એને તમારે મીણબત્તીના બરાબર વચ્ચેના ભાગમાં લઈ જવાની છે. તો શું થશે? તો આ મીણબત્તીના વચ્ચેના ભાગમાં લઈ જવાથી એ મીણબત્તીના વચ્ચે રહેલી ભૂંગળીમાં બીજો છેડો જે છે ત્યાં તમે દિવાસળી ધરશો તો તમને આગ જોવા મળશે. શું જોવા મળશે? આગ. તો એનું કારણ શું છે વિદ્યાર્થી મિત્રો? તો એનું કારણ છે કે આ જ્યોતના દહન દરમિયાન એ વચ્ચેના ભાગમાં કેટલાક મીણના અવશેષો બાષ્પ સ્વરૂપે રહે છે. કેવા સ્વરૂપે? બાષ્પ, ભેજ સ્વરૂપે. એ પદાર્થો હવામાં ઉડે છે, જે ભૂંગળી મારફતે ક્યાં આવે છે? અહીં બહાર. અને પરિણામે અહીંયા દિવાસળી ધરવાથી તેઓને જરૂરી ઉષ્મા મળે છે અને તેઓ સળગવા લાગે છે. તો એની વાત કરીએ હવે. તો પ્રવૃત્તિની અંદર જે પદાર્થોનું તેના દહન દરમિયાન બાષ્પીભવન થાય છે, એટલે શું ઉત્પન્ન થતી હશે? બાષ્પ. તે જ્યોત આપે છે. તો જ્યોત કયા પદાર્થ આપશે કે જેનું બાષ્પીભવન થાય છે? ઉદાહરણ તરીકે કેરોસીન, પીગળેલું મીણ, અથવા તો તેની વાટ ઉપર ચડે છે અને દહન દરમિયાન તેનું બાષ્પીભવન થાય છે. જ્યોત ઉત્પન્ન કરે છે. બીજી બાજુ કોલસાનું બાષ્પીભવન થતું નથી, માટે તે જ્યોત આપતો નથી. જે આપણે પ્રવૃત્તિ 6.6માં મીણની વાત કરી, તો મીણની વરાળ કાચની નળીમાં બહાર આવવાથી એ જ્યોત ઉત્પન્ન કરતી હતી. તો કે હા, જો મીણ બળતું હતું એમાંથી જે બાષ્પ બનતી હતી એ અહીં બીજા છેડે આવતી હતી, જે સળગે છે. જ્યારે મીણની જ્યોત સ્થિર હોય છે ત્યારે એક કાચની તકતી અથવા તો સ્લાઇડને, જે આપણે પ્રયોગશાળા પેલી બાયોલોજીની અંદર જીવવિજ્ઞાનમાં જે કાચની પટ્ટી આવે છે ને સ્લાઇડ કહેવાય, તો એને આપણે પ્રકાશિત ભાગમાં દાખલ કરો. તેને ચીપી આપણે 10 સેકન્ડ માટે પકડી રાખો અને તેને હટાવો. શું થાય છે? તો અહીં તમને કાચની સ્લાઇડ આપી છે, મીણબત્તી આપી છે, એને તમારે ચીપી આપણે પકડીને એના ઉપર ધરવાની છે. થોડો સમય તમે 10 સેકન્ડમાં રાખશો તો તમને અહીં જે કાળું ધબ્બું બને છે એવું તમને દેખાશે. તો એનું કારણ શું છે? તો કાચની તકતી કે સ્લાઇડ ઉપર એક કાળાશ પડતું વર્તુળ બને છે. શું બને છે? કાળાશ પડતું વર્તુળ. એ શું કામ છે? તો કે જે જ્યોતના પ્રકાશિત ભાગમાં રહેલા અને દહન ન પામેલા કાર્બન, એક તો પ્રકાશિત ભાગમાં રહેલા અને દહન ન પામેલા ભાગને દર્શાવે છે. હવે તાંબાના તારને જ્યોતના બંધારણના બિન પ્રકાશિત ભાગમાં સહેજ અંદર રહે તે રીતે 30 સેકન્ડ માટે પકડો. હવે એક તાંબાનો તાર લ્યો, એ આકૃતિમાં આપ્યો જ છે, ચીપિયા વડે પકડો અને તમારે ક્યાં ધરવાનું છે? જ્યોતના બિન પ્રકાશિત ભાગ, એટલે કે સૌથી બહારનો ભાગ, જે કેવો હશે? સૌથી ગરમ, ત્યાં રાખો. તો શું થાય છે? તો અંદર 30 સેકન્ડ સુધી પકડી રાખો તો તમે જોશો કે જ્યોતની તરત જ બહાર રહેલો તાંબાનો તારનો લાલ ભાગ, જે બહારનો ભાગ લાલચોળ ગરમ થાય છે. બરાબર, તમે જોઈ શકો છો. શું તે એમ દર્શાવે છે કે જ્યોતના બિન પ્રકાશિત એવા ભાગનું તાપમાન ખૂબ ઊંચું છે? તો ખરેખર એ સાચું છે કે જ્યોતના સૌથી બહારના ભાગમાં કેવું હોય છે? ગરમ હોય છે. માટે જ તે તાંબાનો તાર લાલચોળ ગરમ થાય છે. ધાતુની ફૂંકવાની નળી અથવા તો ફૂંકવાની નળી વડે સોની, જ્યારે જ્યોતને સૌથી બહારના ભાગમાં સોનું તથા ચાંદી પીગાળવા માટે, તો અહીંયા એક મિસ્ટેક છે કે સૌથી બહારનો ભાગ આપ્યો છે ને ત્યાં શું આવશે? મધ્યનો ભાગ. કયો ભાગ? મધ્યનો. કારણ કે જ્યોતનો બહારનો ભાગ કેવો હોય? સૌથી ગરમ. તો એ સૌથી ગરમ ભાગ તો આપણે સોનું ચાંદીને પીગાળવા માટે વાપરી શકીએ નહીં, કારણ કે તે આભૂષણનો આકાર બદલી શકે છે. તો અહીં આવશે મધ્યનો ભાગ. સોનું તથા ચાંદી પીગાળવા માટે હવા ફૂંકે છે. તેઓ શા માટે જ્યોતને સૌથી બહારના ભાગનો ઉપયોગ કરે છે? તો અહીં તમે જે
ચિત્ર જોઈ શકો છો કે આ જે સોનીભાઈ છે એની પાસે અહીં એક શું છે, ધાતુની ભૂંગળી છે. એના વડે કોઈપણ મીણનું જે ગરમ ગરમ હવા છે એ અહીંયા જે તમારા સ્લાઇડ ઉપર બીજું સોનું અથવા ચાંદી હશે એના ઉપર એ ફૂંકશે. શું કામ? તો એની અંદર જે મીણના દ્રવ્યો હશે એ બાષ્પ સ્વરૂપે રહેલા હશે અને એ મીણના દ્રવ્યને તે શાના ઉપર નાખશે? સોના ઉપર, જેનાથી તે ધીમે ધીમે ગરમ થાય છે. તો હવે અહીં એક મીણબત્તીના જ્યોતના વિવિધ ભાગો આપ્યા છે જે તમારે પરીક્ષામાં પૂછાઈ શકે છે અને તેના ભાગોનું વર્ણન પણ પૂછાઈ શકે. તો મીણબત્તીના જ્યોતના મુખ્ય 3 ભાગ છે. પહેલું સૌથી બહારનો ભાગ, મધ્યમ ભાગ અને સૌથી અંદરનો ભાગ. તો 3 ભાગની વાત કરીએ તો સૌથી બહારના ભાગની વાત કરું. પહેલાં કયો ભાગ છે? સૌથી બહારનો. પહેલો ભાગ સંપૂર્ણ દહનવાળો સૌથી બહારનો ભાગ ભૂરો. કેવો દેખાય છે તમને? ભૂરા રંગનો. એ સંપૂર્ણ દહન પામેલો છે, એમાં કોઈ પદાર્થ બાકી રહેતું નથી. જેનું તાપમાન સૌથી વધારે એટલે કે સૌથી ગરમ હોય છે અને તેનો રંગ છે ભૂરો. બીજું મધ્યમ ગરમ, વચ્ચેનો ભાગ જે છે એ મધ્યમ ગરમ છે અને અપૂર્ણ દહનવાળો ભાગ મધ્યનો વિસ્તાર જેમાં પદાર્થ થોડોક અધૂરો બળે છે, જે પીળા રંગનો હોય છે. ત્રીજું સૌથી ઓછું ગરમ એટલે કે જે જ્યોતની બાજુમાં તમે જોઈ શકો તો એ છે ન દહન થયેલો મીણ. તો મીણની આસપાસ એની વાટ પાસે કાળો કાળો પદાર્થ હોય છે, તે છે અપૂર્ણ દહન પામેલો એટલે કે સળગેલો ન હોય તેવો. તો અહીં તમને 3 ભાગ છે જે તમે પરીક્ષામાં પૂછાય તો વિસ્તારથી પણ લખી શકો છો કે મીણના જ્યોતના વિવિધ ભાગોની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો અને તેઓના 3 ભાગો સમજાવો. તો તમારે 3 ભાગ, સૌથી ગરમ ભાગ, મધ્યમ ગરમ ભાગ અને સૌથી ઓછો ગરમ ભાગ, આવા 3 ભાગ લખવાના અને તેની અંદર 2 મુદ્દાઓ લખવાના. એક તો કેટલો ગરમ છે, અથવા તો તેમાં કેવું દહન થાય છે, અથવા તો તેનો રંગ કેવો છે. આ 3 મુદ્દાઓ તમે 3ની અંદર વિસ્તારથી લખી શકો અને આકૃતિ દોરી શકો તો એના તમને 5 માર્ક્સ મળી શકે. હવે વાત કરીએ તો બળતણ એટલે શું? વોટ ઇઝ ફ્યુલ? તો તમે યાદ કરો કે ઘરેલું તથા ઔદ્યોગિક જરૂરિયાતો માટે ઉષ્માના ઉર્જાના સ્ત્રોત તરીકે મુખ્યત્વે લાકડું, કોલસો અને પેટ્રોલ, કેરોસીન જે આવા પદાર્થોને બળતણ કહે છે. તો પહેલાં આપણે એક નાનું એવું કોષ્ટક છે એની વાત કરી લઈએ. અહીં આપણને બળતણના પ્રકારો આપ્યા છે. તો બળતણ તરીકે તમે ઘણા બધા પદાર્થો વ્યવહારમાં વાપરો છો. એમાં કેટલાક ઘન સ્વરૂપે, કેટલાક પ્રવાહી સ્વરૂપે, કેટલાક વાયુ સ્વરૂપે. તો પહેલી વાત કરીએ ઘન સ્વરૂપે. તો ઘન સ્વરૂપે કોણ હોય? કોલસો, છાણા અને લાકડા. પ્રવાહી સ્વરૂપની વાત કરીએ તો પ્રવાહી સ્વરૂપે તમે કેરોસીન ઘરે વાપરો છો, પેટ્રોલ વાહનમાં અને ડીઝલ પણ વાહનમાં. આ ઉપરાંત વાયુ સ્વરૂપે કુદરતી વાયુ, આ ઉપરાંત મિથેન ગેસ અથવા તો કોલટાર, આપણે કોલ ગેસ જે વાપરતા હતા એ. આ હતા 3 એના સ્વરૂપો. તો પેટ્રોલ, કેરોસીન જેવા પદાર્થો આપણા માટે શું છે? બળતણ, જેને આપણે ઈંધણ પણ કહીએ છીએ. તો હવે એક મહત્ત્વનો પ્રશ્ન છે, એક સારું બળતણ કોને કહેવાય? એવો પ્રશ્ન પૂછાય. શું પૂછાય કે એક સારું બળતણ કોને કહેવાય? તો પહેલાં તો એવું પૂછે કે બળતણ એટલે શું અને એક સારા બળતણની ખાસિયતો લખો. તો તમે લખી શકો શું? તો કે જે તરત જ ઉપલબ્ધ હોય એટલે પ્રાપ્ત થતું હોય. બીજું, તે સસ્તું હોય એટલે કે ઓછી કિંમત ધરાવતું હોય. તે મધ્યમ દરે હવામાં સારી રીતે સળગતું હોય એટલે કે ખૂબ ઝડપથી સળગી ન જાય અને કોઈ ધીમે ધીમે પણ ન સળગે એટલે મધ્યમ દરે સળગે. ત્યાર પછી મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય તથા અનિચ્છનીય પદાર્થો અવશેષ ન છોડતું હોય. તો આવા ગુણધર્મો જેનામાં હશે એ પદાર્થ સારું બળતણ છે. આમ જોઈએ તો કોઈ જ બળતણ એવું નથી જે આદર્શ બળતણ કહી શકાય. આદર્શ એટલે કેવું કે જેનો કોઈ આડઅસર ન થતી હોય, જેનાથી કોઈ નુકસાન ન થતું હોય. તો આ પૃથ્વી ઉપર એવું કોઈ બળતણ નથી જે આદર્શ બળતણ હોય. આપણે એવું બળતણ વિચારવું જોઈએ જે ચોક્કસ ઉપયોગ માટે વધારેમાં વધારે જરૂરિયાતો પૂરી કરતું હોય. બળતણ તેમની કિંમતમાં જુદો પડે છે. શેનાથી જુદા પડે છે? કિંમતમાં. આ ઉપરાંત કેટલાક બળતણ અન્ય બળતણ કરતાં સસ્તા છે. બરાબર? તમે જાણતા હો તેવા બળતણની યાદી તૈયાર કરો. 6.3માં આપણે ઘન, પ્રવાહી અને વાયુ એ જે વર્ગીકરણ છે એને પણ આપણે કર્યું છે. તો બળતણ શેનાથી છૂટું પડે છે? એની કિંમતથી. દાખલા તરીકે લાકડા હોય તો તમને 20 રૂપિયાના કિલો મળી જાય. આ ઉપરાંત કોલસો હોય તો કદાચ તમને 40થી 60 રૂપિયાના કિલો મળી જાય. આ ઉપરાંત તમે પેટ્રોલ ડીઝલની વાત કરો તો એ તમને 90થી 100 રૂપિયાનું લીટર મળે. તો બધા વચ્ચે કેવું છે? કિંમતનો તફાવત છે.
હવે બળતણની કાર્યક્ષમતા, તો એની અંદરથી શું આપણને પ્રાપ્ત થાય છે, કેટલી શક્તિ પ્રાપ્ત થાય છે એની વાત કરીએ તો ફ્યુલ એફિશિયન્સી, બળતણની કાર્યક્ષમતા. માની લો કે તમે છાણા, કોલસા તથા એલપીજી જેવા બળતણને આપણી કોઈ ચોક્કસ જથ્થામાં આપેલું પાણી ઉકાળવા કહેવામાં આવે છે. તો શું છાણા, કોલસો અને એલપીજી એ એક જ સરખા દરે સળગશે? બધામાંથી એક જ સરખી ઉર્જા મળશે? તો કે ના. છાણામાંથી કેવી ઉષ્મા મળશે? ઓછી. એના કરતાં વધારે કોલસામાં અને એના કરતાં વધારે મળશે તમને એલપીજી ગેસમાં. તો તમે કયું બળતણ પસંદ કરશો? તો ચોક્કસપણે બાળકો તમે એલપીજી પસંદ કરશો. તમારા કારણો આપો કે શું કામ આવું કર્યું. તમારા મમ્મી પપ્પાની મદદ લઈ શકો છો. શું ત્રણેય બળતણ સરખા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે કે ના? લાકડા જે છે અથવા તો છાણા જે છે એ ઓછી ઉષ્મા આપે છે, એના કરતાં કોલસો વધારે ઉષ્મા આપે છે, એના કરતાં એલપીજી વધારે ઉષ્મા આપે છે. તો અહીં કાર્યક્ષમતા એના માટે એક વ્યાખ્યા આપી છે, કેલેરી મૂલ્ય. તો કેલેરી મૂલ્ય કોને કહેવાય એ વ્યાખ્યા તમારે યાદ કરવાની રહેશે, પાકી કરવાની રહેશે. 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતી ઉર્જાના જથ્થાને કેલેરી મૂલ્ય કહે છે. 1 કિલોગ્રામ બળતણ, પછી એ કોલસો હોય, છાણા હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય કે એલપીજી ગેસ હોય, કોઈ પણ બળતણ 1 કિલો તમે દહન કરો, સંપૂર્ણ દહન કરો અને જે અંદરથી ઉષ્માનો જથ્થો ઉત્પન્ન થાય તેને તમે કેલેરી મૂલ્ય કહો છો. બળતણના કેલેરી મૂલ્યનો એકમ કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ છે, જેને ઇંગ્લિશમાં કેજે પ્રતિ કેજી, કેજી એટલે કિલોગ્રામ એમ દર્શાવાય છે. તો બાળમિત્રો, આ બળતણની કાર્યક્ષમતાની અંદર કેલેરી મૂલ્ય એક મહત્ત્વનો પ્રશ્ન છે કે જે તમને સમજણ હોવું જોઈએ. કેલેરી મૂલ્ય એટલે શું? તો તમારે તેની વ્યાખ્યા લખવાની રહેશે અને તેનો એકમ જણાવો તો તમારે કેલેરી મૂલ્યનો એકમ થશે કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. તો અહીં એકમથી દર્શાવવામાં આવે છે. કેટલાક બળતણના કેલેરી મૂલ્ય તમને 6.4માં દર્શાવવામાં આવ્યા છે એની ચર્ચા કરીએ. તો બાજુમાં તમને જુદા જુદા બળતણના કેલેરી મૂલ્ય આપ્યા છે. છાણા એનું કેલેરી મૂલ્ય 6000થી 8000. લાકડું એનું કેલેરી મૂલ્ય તમને આપ્યું છે 17000થી 22000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. કોલસાનું કેલેરી મૂલ્ય 25000થી 33000, એટલે કે વધતું જાય છે જેવા પદાર્થ છે એના પ્રમાણમાં. એટલે કે આ 1 કિલોગ્રામ પદાર્થ બાળો છો ત્યારે આટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે. કેલેરી મૂલ્ય એમાં જે આવે છે જૂલ એ ઉષ્માનો એકમ છે, બરાબર, અને કિલો જૂલ એટલે કે કિલો જૂલ, અને કિલોગ્રામ એટલે 1 કિલોગ્રામ પદાર્થમાંથી. પેટ્રોલ 1 કિલો બાળો તમે તો 45000 કિલો જૂલ જેટલી ઉષ્મા ઉત્પન્ન થશે. કેરોસીનમાંથી 45000, ડીઝલમાંથી 45000. એટલે કે અહીં તમને આ જે 3 બાબત જે છે, પેટ્રોલ, કેરોસીન અને ડીઝલ, એ ત્રણેયમાં સરખી ઉષ્મા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી મિથેન અને સીએનજી, એમાં પણ તમને બેમાં સરખા પ્રમાણમાં 50000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. જ્યારે એલપીજીની અંદર એના કરતાં પણ વધારે 55000 કિલો જૂલ, અને બાયોગેસ જે છે એની અંદર 35000થી 40000 જેટલી ઉષ્મા આપણને પ્રાપ્ત થાય છે. હવે છેલ્લું છે જે મહત્ત્વનું છે, હાઇડ્રોજન બળતણ. આ હાઇડ્રોજન બળતણ છે એ આપણે ખૂબ જ મહત્ત્વનું છે, જેની અંદરથી 1,50,000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ ઉષ્મા ઉત્પન્ન થાય છે. જો 1 કિલોગ્રામ હાઇડ્રોજન વાયુ હોય તો એમાંથી આ 1.5 લાખ કિલો જૂલ જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો બાળમિત્રો, જે આપણે આગળ જે વાત કરી હતી કે સૂર્યની અંદર ન્યુક્લિયર પ્રક્રિયાઓ થાય છે, એની અંદર આ હાઇડ્રોજન બળતણ છે, જેના પરિણામે તે સતત ધગધગતો અને વિસ્ફોટ કરતો રહે છે. આ ઉપરાંત જે આપણે રોકેટ લોન્ચર હોય છે, એટલે કે જે રોકેટ જે છે એની અંદર પણ હાઇડ્રોજન બળતણ વપરાય છે. બળતણનું દહન હાનિકારક પદાર્થોનું ઉત્પાદન પ્રેરે છે. હવે આ બળતણ છે એનો વપરાશ આપણે કરીએ વ્યવહારમાં, કોઈને કોઈ રીતે ઉદ્યોગોમાં ગરમી મેળવવા માટે, ઘરે રસોઈ બનાવવા માટે, બરાબર, પછી કોઈને કોઈ રીતે લાકડાઓ સળગાવ્યા અથવા તો વાહનોમાં બળતણ તરીકે. તો એનાથી કેવા પદાર્થોનું ઉત્પન્ન થાય છે? હાનિકારક, જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. એ ઉત્પન્નતા એને આપણે પ્રેરીએ છીએ. તો શું કરાય? આ બળતણ વધારે વાપરવું કે માપે વાપરવું જોઈએ? તો બાળમિત્રો, બને એટલું આ બળતણનો વ્યયપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તો તેનાથી શું નુકસાન થાય એની વાત કરીએ તો બળતણનું દહન હાનિકારક પદાર્થોનું ઉત્પાદન પ્રેરે છે. બર્નિંગ ઓફ ફ્યુલ્સ
લીડ્સ ટુ હાર્મફુલ પ્રોડક્ટ્સ, બરાબર, એટલે કે પદાર્થો ઉત્પન્ન કરે છે. હાર્મફુલ એટલે હાનિકારક. બળતણનો વધી રહેલો વપરાશ પર્યાવરણ ઉપર નુકસાનકારક અસરો કરે છે. કઈ કઈ અસરો? પહેલી અસર જોઈએ. કાર્બન ધરાવતા બળતણ જેવા કે લાકડું, કોલસો અને પેટ્રોલિયમ વગેરેના દહન ન થવાય હોય તો તેવા કાર્બનના કણો છોડે છે. આ સૂક્ષ્મ કણો ખૂબ જ ભયાનક હોય છે, ભયાનક એવા પ્રદૂષકો છે અને જેનાથી શ્વાસ સંબંધિત અસ્થમા જેવા રોગો થાય છે. કોલસો, લાકડું અને પેટ્રોલિયમ આ બધા જ પદાર્થો સળગીને વાતાવરણમાં કાર્બન છોડે છે, જેનાથી શ્વાસને લગતા અસ્થમા નામનો રોગ, અસ્થમા રોગમાં તમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, બરાબર, એ રોગ છે. સદીઓથી લાકડાનો ઉપયોગ ઘર વપરાશના તથા ઔદ્યોગિક બળતણ તરીકે થતો આવ્યો છે, પરંતુ અત્યારે લાકડાનો ઉપયોગ થતો નથી. તેની જગ્યાએ હવે કોલસો અને એલપીજી જેવા બળતણનો ઉપયોગ થાય છે. આપણા દેશમાં ઘણા ગ્રામીણ વિસ્તારોમાં લોકો હજુ પણ લાકડાનો ઉપયોગ કરે છે, કારણ કે સરળતાથી મળી રહે છે અને સસ્તું છે. જો કે લાકડાને સળગાવવાથી ખૂબ જ ધુમાડો થાય છે. જેમ સસ્તું છે અને સરળતાથી મળે છે, એમ નુકસાન પણ છે બાળમિત્રો, કે એ લાકડાથી ખૂબ ધુમાડો થાય છે, જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તે શ્વાસ સંબંધિત મુશ્કેલીઓ ઊભી કરે છે. આટલું તો આપણે નુકસાન કરે જ છે, સાથે સાથે પર્યાવરણમાં શું નુકસાન કરશે? તો કે જે શ્વાસ સંબંધિત હાનિકારક છે અને વળી શ્વાસ સંબંધિત મુશ્કેલીઓ ઊભી કરે છે. વૃક્ષો આપણને ઘણી બધી ઉપયોગી નિપજો આપે છે, જેની બધી જ તેને બળતણ તરીકે વાપરવાથી નાશ થઈ જાય. જો એક વૃક્ષ હોય તો આપણને છાંયો આપે, ઓક્સિજન આપે, ફળ ફૂલ આપે છે, બરાબર. આ ઉપરાંત તેમાંથી આપણે શું કહીશું, પહેલાં ઔષધીય દ્રવ્યો મેળવી શકીએ છીએ. લાખ છે, રાળ છે, ગુંદર છે, આવું બધું મળે છે. જો આપણે એને બાળી દઈશું તો એમાંથી કંઈ પ્રાપ્ત થશે નહીં. વળી વૃક્ષો કાપવાથી વન નાબૂદી થાય છે, એટલે કે વનનો નાશ થાય છે, જે પર્યાવરણ માટે ખૂબ જ જોખમી છે, જે આપણે આગળના ધોરણમાં શીખી ગયા છીએ. હવે વાત કરીએ બીજો પોઈન્ટ એનો. તો પહેલું તો કાર્બન તત્વ ઉત્પન્ન થતું હતું. હવે છે આ બળતણના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ એટલે કે CO, કાર્બન મોનોક્સાઇડ CO, કાર્બન મોનોક્સાઇડ જે છે એ ઉત્પન્ન થાય છે, જે ખૂબ જ ઝેરી છે. જે ઓરડાના કોલસામાં જો બંધ ઓરડામાં કોલસાને સળગાવવામાં આવે એ ખૂબ જ જોખમી છે. આ દરમિયાન ઉત્પન્ન થતો કાર્બન મોનોક્સાઇડ વાયુ મનુષ્ય જો સૂતો હોય તો એનું મૃત્યુ કરી શકે છે. માટે આ વાહનની અંદરથી નીકળતો કાર્બન મોનોક્સાઇડ પણ ખૂબ જ નુકસાનકારક છે. હવે બુજાને સમજાણું. એટલા માટે જ અમને વડીલો સમજાવે છે કે કોલસો સળગતો હોય કે તેમાંથી ધુમાડો નીકળતો હોય તેવા ઓરડામાં ન સૂવાની સલાહ આપવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ, મોટા ભાગના બળતણના દહનને લીધે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. પહેલું હતું કાર્બન, બીજું હતું કાર્બન મોનોક્સાઇડ, હવે આવે છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2. તો મોટાભાગના બળતણના દહનને લીધે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ પ્રેરે છે, બરાબર. તો આ આગળ પણ આવી હતી કે ગ્લોબલ વોર્મિંગ એટલે શું, અને છતાં પણ એની ટૂંકનોંધ પણ આપી છે કે પૃથ્વીના વાતાવરણમાં તાપમાનમાં વધારો થવાની ક્રિયાને ગ્લોબલ વોર્મિંગ કહે છે. પૃથ્વીના વાતાવરણમાં શું થાય છે? તાપમાન વધે છે, એના પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે. તેના પરિણામે બીજી બાબતોની સાથે સાથે ધ્રુવ પ્રદેશનો બરફ પીગળે છે. હિમાલય જેવા ધ્રુવ પ્રદેશો જે છે, એન્ટાર્કટિકા, આર્કટિકા અને હિમાલય, એમાંનો બરફ પીગળે છે. જેના કારણે શું થશે? જેના કારણે દરિયાની સપાટી ઉપર વધારો થશે અને કિનારાના વિસ્તારમાં પૂર પરિસ્થિતિ પેદા થશે, એટલે કે પાણી આવશે. જો એવું પણ બની શકે કે નીચાણવાળા પ્રદેશ હંમેશા માટે પાણીમાં ડૂબી જાય. એટલા માટે આપણે બને એટલું આ બળતણનો ઓછો ઉપયોગ કરીશું અને ગ્લોબલ વોર્મિંગ ન થાય એની કાળજી લઈશું. ચોથો ટોપિક, કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તે ખૂબ જ ગુંગળામણ છે. પહેલાં કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ, આ કાકા દાદાના 3 ભાઈઓ. હવે આવ્યા કોલસામાંથી જ ઉત્પન્ન થતો તો સલ્ફર, એનો માસ્યાઈ ભાઈ આવ્યો છે, બરાબર, યાદ રાખવા માટે. તો સલ્ફરમાંથી બને છે સલ્ફર ડાયોક્સાઇડ SO2. કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, જે ખૂબ જ ગુંગળામણ ઉત્પન્ન કરે છે અને સડો ઉત્પન્ન કરનાર હોય છે. બહુ નુકસાનકારક છે. એક તો આપણે અંદર નાકની અંદર એવી તીવ્ર બળતરા થાય જેનાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. બીજું, ક્યાંથી ઉત્પન્ન થાય છે? કોલસા અને ડીઝલના દહનથી. આ ઉપરાંત કેટલીક જગ્યાએ વધુમાં જોઈએ તો પેટ્રોલ એન્જિન જે છે, એટલે કે આપણે બાઇકના વાહન, ફોર વ્હીલના વાહન, એ બધા વાહન જે છે એન્જિનો, એની અંદર તો નાઇટ્રોજન વાયુ રૂપમાં ઓક્સાઇડ સ્વરૂપે, તો
તો એ નાઇટ્રોજનના ઓક્સાઇડ કેવા કહેવાય? નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ, આવા ટ્રાયઓક્સાઇડ, આવા ઓક્સાઇડ જે ઉત્પન્ન થાય છે, જેના પરિણામે સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વરસાદના પાણી સાથે ભળીને એસિડ બનાવે છે, જેને આપણે વરસાદ આવે છે એને પરિણામે એસિડ વર્ષા થાય છે. તો એસિડ વર્ષાની વ્યાખ્યા પણ યાદ રાખજો. સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વરસાદના પાણી સાથે ભળીને એસિડ બનાવે છે, આવા વરસાદને એસિડ વર્ષા કહે છે. એસિડ વર્ષાથી શું નુકસાન થાય? તો ખેતીના પાકને નુકસાન થાય, ઇમારતી બિલ્ડિંગને નુકસાન થાય અને જમીનમાં ખૂબ જ હાનિકારક છે, એટલે કે તેના પોષક તત્વો અને સૂક્ષ્મજીવોને મારે છે. આ વિશે પણ આપણે ધોરણ 7માં અભ્યાસ કર્યો છે. છેલ્લો ટોપિક છે કે પેટ્રોલ અને ડીઝલના વાહનમાં હવે બળતણ તરીકે આપણે સીએનજી વાપરતા થયા છીએ, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. તો સીએનજી છે એ શું કામ વાપરવું જોઈએ? કારણ કે સીએનજી ખૂબ જ ઓછા પ્રમાણમાં હાનિકારક છે, એટલે કે પ્રદૂષણ ઓછું ફેલાવે છે અને સ્વચ્છ બળતણ છે. તો અહીંથી તમને બે પ્રશ્નો પૂછાઈ શકે. એક તો કે પેટ્રોલના દહનથી જે વાહનો ચાલે છે પેટ્રોલથી, એની અંદરથી કેવો ધુમાડો નીકળશે, અને એસિડ વર્ષા એટલે શું, અથવા તો એસિડ વર્ષાની વ્યાખ્યા આપો અને તેનાથી કેવા કેવા નુકસાનો થશે એ જણાવો. આ ઉપરાંત સીએનજી છે એ પેટ્રોલ અને ડીઝલની જગ્યાએ વપરાશે, એના ફાયદાઓ જણાવો. તો એના મુખ્ય બે ફાયદા છે. એક તો તે હાનિકારક પદાર્થો ઓછા ફેલાવે છે અને બીજું સ્વચ્છ બળતણ છે. તો બાળમિત્રો, અહીં આપણું આ 6થું ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. તો તમારે લોકોએ આ ચેપ્ટર વ્યવસ્થિત વાંચવું. જે પ્રશ્નો ન સમજાય તો એનો પ્રશ્ન તમે પૂછી શકો છો, અને ત્યારબાદ તમને જે પીડીએફ આપવામાં આવશે એ તમારે સારા અક્ષરે તમારે સ્વાધ્યાયનો જે પાઠ છે એ પાકી નોટની અંદર લખવાનો રહેશે. જય ભારત, જય